जय सोमनाथ, वंदे मातरम, भारत माता की जय। हूँ आदरणीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब, आदरणीय नायब मुख्यमंत्री हर्षभाई संघवी साहेब અને ગુજરાતના પૂર્વના મંત્રી સિંચાઈના આદરણીય કુંવરજીભાઈ બાવળિયા, આ બધાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। આ વિસ્તારના ખાસ કરીને વેરાવળ તાલુકાના ખેડૂતો વતી અમે લોકોએ છેલ્લા 1 વર્ષથી જે રજૂઆતો કરી હતી એના ભાગરૂપે આજે સૌની ખોડિયારની બાજુમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 28 કરોડના ખર્ચે એક ડેમની મંજૂરી આપી છે। આ ડેમથી આજુબાજુના ઓછામાં ઓછા 10 થી 12 ગામોને ફાયદો થશે અને પાણીનો સંગ્રહ પણ થશે અને જે પાણી દરિયામાં જતું રહેતું એ પાણી ઉનાળાના સમયે પણ કામ લાગશે। વાત કરું તો સૌની, બેરાડા, મંડોર, ઈશ્વરિયા, નાવદરા, ઇન્દ્રોલ, પંડવા, નાફડા, બોડાસ, સોનારિયા, કાટલી, પ્રભાસ પાટણનો કોજી વિસ્તાર, ઈણાજ અને મોરાજ, આ બધા ગામોના ગામતળ જે કુવાના તળ છે એ તળ ખૂબ ઊંચા આવશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે હંમેશા તત્પર રહી છે। જ્યારે જ્યારે કોઈ સામૂહિક ખેડૂતની વાત આવે, કોઈ યોજનાની વાતની રજૂઆત લઈને જાય ત્યારે પાર્ટી દ્વારા હંમેશા, સરકાર દ્વારા હંમેશા પોઝિટિવ અભિપ્રાય, પોઝિટિવ જવાબ મળ્યો છે અને એના ભાગરૂપે અમે રાજેશભાઈએ આજે અહીંયા દિલ્હી મુકામન એમના નિવાસસ્થાને અમે છે ત્યાંથી અમે હું ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારનો અમે બંને ભાઈઓ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। કાયમી માટે ખેડૂતો માટે તત્પર રહી આ સરકાર હરહંમેશ ખેડૂતો માટે કામ કરી રહી છે। ફરી વખત ભૂપેન્દ્રભાઈનો, ગુજરાતની સરકારનો અને હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર છે। હું આદરણીય રાજેશભાઈને પણ વિનંતી કરીશ કે આ સંદર્ભે એક વાત કરશે। ઘણા વર્ષોથી વેરાવળ તાલુકા 15 થી 20 ગામોને માટે સિંચાઈનું પાણી મળી રહે એટલા માટે ખેડૂતો તથા અમારા માનસિંહભાઈ એ વિસ્તારમાંથી ધારાસભ્યના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા, અત્યારે રાજ્યસભાના સાંસદ। ત્યારે હું ખૂબ આનંદની વાત કરું છું કે સરકાર દ્વારા 28 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમનું મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આ વિસ્તારના લોકોને પીવાના પાણી તથા સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા થઈ શકશે એવું આયોજન જ્યારે સરકાર દ્વારા કરવામાં આવ્યું, એવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે હું મંજૂરી પણ આપવામાં આવી છે। ત્યારે સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ તેમજ કુંવરજીભાઈ અને ઈશ્વરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારના ખેડૂતો માટે આ ડેમ એક વરદાનરૂપ સાબિત થશે અને હું તમામ માનસિંહભાઈ અને અમારા બધા ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરકારમાં રજૂઆત કરી, ખેડૂતનો અવાજ બની અને આ યોજના મંજૂર કરાવી છે। ત્યારે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર। આ તકે પૂર્વના મંત્રી જે કુંવરજીભાઈ બાવળિયા છે એમના સમયગાળામાં પ્લાન એસ્ટિમેટ અને વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરી એ સમયમાં મળેલી। ફરી મંત્રીમંડળમાં ફેરબદલ થયો એટલે પછી ઈશ્વરભાઈ પટેલ જ્યારે સિંચાઈ મંત્રી તરીકે આવ્યા એટલે એમણે પણ ખૂબ ઝડપથી આ કામને ઉપાડી અને વહીવટી મંજૂરી પણ ખૂબ ઝડપથી આ કામને આપી દીધી। એમની ટેન્ડર નિવિદા છે એ પણ જાહેર થઈ ગઈ છે અને હું એવું માનું છું કે કદાચ આ ચોમાસા પછી દિવાળીના સમયગાળામાં આ કામની શરૂઆત થશે અને 8-10 મહિનાની અંદર આ કામ પૂર્ણ પણ થશે। ફરી વખત ભૂપેન્દ્રભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર, સૌનો હૃદયપૂર્વક હું આભાર માનું છું।